છોટાઉદેપુર ફાયર વિભાગ દ્વારા છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે 14મી એપ્રિલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી। 14મી એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં મોટા શિપ જહાજમાં કોઈ કારણસર વિકરાળ આગ લાગતા જીવન જોખમે તેમજ જાહેર જનતાને બચાવવા જતા ફાયરના 66 જવાનો શહીદ થયા હતા, જેની યાદમાં 14 એપ્રિલ 1965થી દર વર્ષે નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે મનાવવામાં આવે છે। છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આજે 14 એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીના ભાગરૂપે ફાયર બ્રિગેડ જવાનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં ફાયર બ્રિગેડના વાહનો આખા છોટાઉદેપુર નગરમાં સાયરન વગાડવાની સાથે ફેરવવામાં આવ્યા હતા। આ રીતે નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી છે। શા માટે 14 એપ્રિલના રોજ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરાય? અત્રે ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલ 1944ના રોજ ઇંગ્લેન્ડથી આવેલા અને મુંબઈના વિક્ટોરિયા ડોકયાર્ડમાં લંગારેલા ફાર્ટ સ્ટાઇકિંગ માલવાહક જહાજમાં 20 લાખ પાઉન્ડની સોનાની પાટો, લડાયક શસ્ત્રો, સ્ફોટક પદાર્થો, લશ્કરી દારૂગોળા વગેરે મળીને 7200 ટન સામાન ઉપરાંત આ જહાજમાં કરાચીથી 8000 રૂની ઘાસડીઓ, ઓઇલ, લાકડું, સલ્ફર અને રોઝિન વગેરે ભરવામાં આવ્યું હતું। જહાજમાં ધૂમ્રપાનમાંથી ઉડેલા તણખલામાં ભયંકર ધડાકા સાથે ભીષણ આગ લાગી હતી, જેમાં મુંબઈ ફાયર બ્રિગેડના 66 કર્મચારીઓ શહીદ થયા હતા। આજ રોજ 14મી એપ્રિલ ફાયર સર્વિસ દિવસ નિમિત્તે છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરેલો હતો। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સભ્યશ્રી તેમજ નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ 1944 બોમ્બે ડોકયાર્ડમાં એક જહાજમાં આગ લાગી હતી, તેમાં 66 ફાયરમેનો શહીદ થયા હતા, જેમની યાદમાં 14મી એપ્રિલ હર વર્ષ આ કાર્યક્રમ કરવામાં આવે છે। આ કાર્યક્રમ 14 એપ્રિલે શ્રદ્ધાંજલિ, નગર વિસ્તારમાં રેલી તેમજ ફાયર સપ્તાહ વીક મનાવવામાં આવશે 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી, જેમાં શાળાઓ, સ્કૂલો તેમજ રહેણાંક વિસ્તારમાં ફાયરની મોકલીઓ તેમજ તાલીમ આપી પબ્લિકને અવેરનેસ આપવામાં આવશે। ઇન્ચાર્જ ફાયર ઓફિસર મનોજ દિંડોર।